ફાઇનલી સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જશું ને આપણે લોક ચાલુ કરી દીધો. અને આજે એક તકલીફ થઈ ગઈ છે, એટલે કાલની તકલીફ થઈ ગઈ છે, પણ કાલની ક્લિપ ન બનાવી ગયો ને આજે તમને દેખાડું કે આપણે જે પોની લઈ આવ્યા હતા એની જરીક તબિયત ડાઉન છે. કઈનું બેસી જાય, કાલનું બેસી જાય છે ને પાછું ઊભું થાય ને બેસી જાય ને એમ છે. એટલે જોવો આગળ એક આપણી પાસે છે, એનાથી સરખું થઈ જાય તો તમને આગળ વાત કરું કે હું છું તો હું નહીં. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો તમે. પહેલાં હું એ કરી દઉં પછી તમને કહું. ને દવાની એની વાત કરું તો દેશી દવા આપણી પાસે છે. આ પતાહું હોય ને એ મેકવાનું આવે, પણ એ તો બ્લોગમાં કાંઈ ન બતાવી શકું, કારણ કે બ્લોગમાં એવું ન હાલે. એટલે આગળ તમને બતાવવું કે સબ કરે એટલે બતાવું તમને. એટલે કન્ટિન્યુ રહ્યો તમે. જો હવે બધું કાઢી નાખ્યું, હવે બધું આગળ કાઢી નાખશે. હવે 10-15 મિનિટ આગળ બધું કાઢી નાખશે. અત્યારે જુઓ પેશાબ કરી લીધો, એટલે આગળ બધું ધીમે ધીમે બધું કાઢી નાખશે. હવે થોડીક રાહત થઈ એટલે આગળ બધું કાઢવા માંડશે, વાંધો નહીં આવે. ને આ રીતના કાંઈક હોય એટલે જેને ખબર હોય એને ખબર હોય, બાકી બીજા કોઈને ખબર ન હોય. આ કેસ આપણી હાથે સોલ્વ કર્યો છે ને હવે બધું આગળ એકારે નીકળવા માંડશે. એટલે ચાલો તમને આગળ બધું બતાવું, એટલે કન્ટિન્યુ રહેજો. ફાઇનલી આજે લાદી થોડીક આમથી કરી, અત્યારે જોવો એટલે કરી. કાલે તો એ નહોતો કરતો પોની, હવે ફેર બતાવવા માંડ્યો ઘણો ખરો. અને આગળ પતાવું તમને બતાવું તો પતાવું આગળ આપણે પાછું મેકી દઈએ. જો આ પતાવું આવે આ રીતના કાંક એ પાછું મેકી દઈએ, એટલે આગળ પાછું બધું બહાર કાઢી નાખે. એટલે એ કંઈ નડે નહીં. એટલે તમને આગળ વાત કરું બધી આગળ, એટલે કન્ટિન્યુ રહ્યો તમે. ત્યારે જોવો તો એકવાર પાછી પેશાબ કરી પોની, આગળ પાછું કાઢી નાખશે બધું. આ આગળ 1-2 કલાકમાં તો આગળ બધું રેડી કમ્પ્લીટ થઈ જાય આખું પોની. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો તમે. ફાઇનલી અત્યારે ઘણો ખરો ફેર પડી ગયો ને અત્યારે જો આટો મરાઈએ છીએ. આટો મરાઈએ એટલે આગળ પાછું બધું કમ્પ્લીટ થઈ જાય. રિટર્ન લેતો હવે બહુ આઘું નહીં, અને બહુ આને ધોડાવવાનું નહીં, ધીમે ધીમે હાંકવાનું. નકર તો એને પેટનો દુખાવો હોય ને એટલે બે છોકરાને તકલીફમાં હોય, એટલે વધારે ધોડાવાય નહીં, ધીમે ધીમે હાંકવાનું. અને દવા કરવી હોય તો જરીક હું કોન્ટેક્ટ નંબર નાખી દઈ, એમાં તમે ફોન કરજો કે કોમેન્ટ કરજો, એટલે હું તમને કહેતો રહી, અપડેટ આપતો રહી. અત્યારે જો ઘણો ખરો ફેર પડી ગયો. લાદી કર્યું, કાલે તો લાદી નહોતું કરતું, અને અત્યારે જો લાદી કર્યું ને પેશાબે કરે ધીમે ધીમે. આકલો દે એટલે વયું આવે આ સાઈડ. હાલે બેટું હવે ત્યાંથી નહીં, એટલે કારણ કે ખાતરમાં ઊભું છે ને ત્યાં આગળ આરો તો મારો હોય, એટલે બે હોવા ન દેવાય ઘડીક વાર, નકર તો પતાવું ભાંગી જાય. અને હવે જો આગળ પેશાબ કરશે. મિત્રો તો હવે આપણે જો રાણીને સડી છે, ત્યાં લઈ જાવી છે મેદાનમાં. અરે વાંધો અત્યારે હવે આપણે રાણી લઈને નીકળી ગયા બહાર. થોડોક આટો મરાઈએ ને આપણે જે અટક સટક કાઢવાની હતી એ કાઢવાની છે. અટક સટક પણ એ એક મહેમાન બેઠા છે, મહેમાનથી કાંઈ સરખી હાલતી નથી. મહેમાન કારણ કે પહેલી વાર બેઠા હોય એટલે એને ખબર ન હોય લગામની કે કઈ રીતના લગામ દેવાની હોય. એટલે અટક સટક આપણે કાઢવાની છે. અત્યારે ગાડી વાંયા દોરાઈએ છીએ, હાલે તો ઠીક છે, થોડેક હાંકીને જોઈએ છીએ વાંયા હાલી આવે તો. અને મહેમાન પહેલી વાર બેઠા હોય એટલે કોઈ રીતે હાલે નહીં, ડૂકું હાલે. પછી આગળ હું ચડાઈ પછી જોઈએ છીએ આપણે કેમ થાય કેમ નહીં. હવે આપણે ચડી ગયા ને આપણી પાસે તો ફાટા વહી જ જાય. થોડીક સર્વિસની જરૂરી છે, થોડીક મારવી પડે, કારણ કે ન હાલે તો જનાવરને મારવી પડે. કારણ કે અટક સટક એને ખબર પડી ગઈ કે અહીંયા કાંઈ નહીં કરે, એટલે આપણે થોડીક સર્વિસ દઈએ એટલે હાલવા પડે. અને થોડીક બાથરૂમ રાખીએ છીએ આપણે અત્યારે, કારણ કે પેલી વખતે જાતા વખતે એમ જ કરશે, રિટર્નમાં તો આવેલું જ આવે ગમે એવું જનાવર હોય.
રિટર્નમાં તો આવેલું જ આવે પણ જાતી વખતે બહુ કેવરાવે એટલે આપણે છે ને હવે આવી રીતના કંઈક લઈ જઈએ છીએ જોવો તમે થોડીક સર્વિસ દઈએ એટલે વાંધો ન આવે આવેલું જાય પછી આગળથી મહેમાનને બેહાડી દેવું ને અત્યારે જોવો પાછી ધીમે ધીમે હાલમાં પડીને જવા મળી છે એટલે થોડીક સર્વિસ તો હું રસ્તામાં દેતો જ રહું એટલે અટક સટક ક્યાંય કરે નહીં પ્રેમથી સમજાવું છું તો પ્રેમથી સમજતી નથી પાછી કેડી પાછી તોફાની છે તમને તો ખબર જ હશે એટલે તોફાની છે એટલે સમજે નહીં કોઈ રીતે કાઠિયાવાડી રહ્યું એટલે સમજે નહીં પાછું કોઈ રીતે અને પાછું અહુવારને કાંઈ થવા ન દે એટલું એનામાં સાઈડ હોય પાછી હવે ઝીણીમાં પડી ગઈ છે હવે ધીમે ધીમે હાલી આવશે એમ તો સમજવું છે એટલે વાંધો નહીં આવે કાલે લઈ ગયા હતા આપણે એ તો તમે બ્લોગમાં જોયું જ હશે આગળ અને આપણે કાલનો બ્લોગ જે મેક્યો તો એ આપણે ઘણા દિવસથી એક ફ્રેન્ડ હતો એ ઘોડે આંકવા ગયા હતા ત્યાંથી એ ઉતારેલો હતો એટલે એ આપણે અપલોડ કરી દીધો છે આપણી આઈડીમાં કારણ કે ટાઈમ નહોતો મળ્યો ને આપણે ક્લિપો નહોતી બનાવી તેની પાસે પીડો તો એ આપણે મૂકી દીધો કારણ કે એ તો કાંઈ યુટ્યુબ વાપરતો નથી આપણી હાટુથી જ બનાવ્યો હતો એટલે જો અત્યારે કાસા કેળા રાણીને ચડાવી દીધી છે અને મહેમાન લઈને જાય છે અને ધીમે ધીમે ડાબે હાલે છે અને અમુક ડાબે છે ને પછી જરીક ખદેક લઈ જાય છે કારણ કે પગની જરીક તકલીફ છે એટલે જરીક તમે કોમેન્ટમાં કહી દેજો કે જરીક ટસકો લે છે તો ત્યાં આપણે શું કરવું જોઈએ પગમાં એટલે જરીક દુખાવો જ છે વધારે કંઈ છે નહીં ને અત્યારે જો હાલી જાય છે એટલે વધારે કંઈ વાંધો નથી પણ જરીક ટસકો લે છે એનું જરીક તમે કોમેન્ટ કરી દેજો કે એમાં શું કરવું પડે એક ડાબે ટસકો લે છે ને અત્યારે જો ઝીણીમાં તોય ઘણી ખરી કમ્પ્લેટ પડી ગઈ પાછું કાઠિયાવાડી રહ્યું એટલે કોઈ રીતે સમજે નહીં પાછું કાઠિયાવાડીની તમને ખબર જ હોય કે પાવર પૂરો હોય એનામાં કોઈ રીતે સમજે નહીં આમ પ્રેમથી સમજાવો તોય ન સમજે કાઠિયાવાડી કહેવાય એટલે અત્યારે જો લઈને જઈએ છીએ કાસા કેળે અને રિટર્નમાં કેવી કાલે એ જરી કોમેન્ટ કરીને કહો છો અત્યારે જો આપણે લઈને જઈએ છીએ હવે પોસા ડાબે આપે છે અત્યારે મહેમાનની હાથમાં દઈ દીધી છે આપણે અત્યારે હવે કાસા કેળે તો ગમે ત્યાં વહી જાય છે એટલે વાંધો નથી આવતો કાસા કેળે તો એને હાલવાનો શોખ જ એટલો છે લાગે હારી પહેલા આ વિડિયો ઉતારજે ભાઈ ચાલુ છે એનો વિડિયો ને એમ ભાઈ તમે ધ્યાન રાખજો આ ગાડી હાલે નહીં કે આમાં ડાબા આમાં કાસમ પાછી ગાડી નો હાલે વિડિયો ઉતારો તો ઉતારો કે લાગે એટલે મજા નો આવે મે એક જ એ આવા જો તમે ઝાપી અડાડજો ઘોડાને વધારે કાસા કેડા આપો એમ જ મજા આવે અત્યારે તો ગાડી આગળ ન રાખવી પડે વહી બસ રાખજો અને અત્યારે જો આપણે આપણા લોકેશન પૂગી ગયા છીએ અને આગળ રિટર્ન કરી દેવું તમને બતાવું થોડા ઘણા ફોટા પાડીએ પછી બતાવું આપણે રાણીને લાવ્યા ફોટા બોટા બધું પાડી દીધું હતું હવે નીકળી ગયા છે મહેમાનની હાથમાં હરખી હાલ નહોતી હાલતી જરીક ડાબો ત્રાહો ખેંચતી હતી એટલે આપણે આગળથી આપણે લઈ લીધી જોવો તમે અને આપણી પાસે કેવી સ્વીટ હાલે એ જરીક કોમેન્ટ કરી દેજો ને વિડીયો કાંઈ હરખા નથી ઉતર્યા તો તે તમે જરીક જોજો કેવી આપણી પાસે સ્વીટ હાલે અને મહેમાનને આગળ પાછી રોડેથી હાંકવા દઈ દેવું રોડે એની પાસે હાલ છે કારણ કે કાસા કેળા તો હાલના ડાબા ઉપાડવાના હોય એટલે એ લગામની ખબર ન હોય મહેમાનને આગળ તમને બતાવું જોવો તમે મહેમાનને આગળ રોડેથી નાપી દઈ નાખી દે અર્ધી તો સારું વાર ફટી ગયા છે ના દેખા મોઢે પટી પટ્ટો હતી તમે બે શાંતિ બેવાની ઓલો હરદુડા મને કીધા પછી
પડી ગયા જયભાઈ બેસી ગયા જયભાઈ કૂદી ન જાય, ધ્યાન રાખજો. એમ દડી હારે ન પકડાય, એમ છૂટી રાખો, બસ જરી કઠણ રાખો. હા તું મોર કે બસ એટલી બના મોબાઈલ ફેરવી નાખો, આ સાઈડ લઈ લો. કેમ બસ ઓલી સાઈડ રાખ, કાલને ઉતાર લે ને. આ બધું સરખું આવે છે. બના જેથી હું ઘોડા ભેગા કરું ને કાકા ઈ નહીં બેહવા દે, રહેવા જો. રહેવા દેવી આંટી મને તું આગળથી આગળ લે. ભાષા વ્યવહાર બદલી ગયા ના ટી શક્યું તો મેં ચાલુ કરી દીધું, ધીમી રાખજો. વિડીયો શરૂ તો તારી ઓલામાં હવે આપણે ઘર પાસે લઈને વહી આવ્યા છે રાણીને. હા બેટો બેટા ફાઇનલી રાણીને બાંધી દીધી હતી ને અત્યારે આપણે આવી ગયા પોની પાસે. અને પોની જોવો અત્યારે કમ્પ્લેટ છે, બધું લાઇટ બાઇટ કરે છે અને જો અત્યારે કમ્પ્લેટ છે ને અત્યારે ખાય છે. સરે છે, છૂટું રાખ્યું કારણ કે આમાં બધે ભરાઈ જતું હતું આમાં બધે, એટલે છે ને છૂટું રાખ્યું આપણે, ખોટું વાટી બાટી આવે રાતની એટલે છૂટું જ રાખ્યું હતું આમાં. પણ આ ટપીને આમ ગયું છે તો જોવો અત્યારે સરે છે, અત્યારે હાવ કમ્પ્લેટ થઈ ગયું છે પોની. એટલે હજી થોડોક ઘણો આપણે છે ને ખોરાક કરી નાખ્યો સરખો એટલે લેવલમાં આવી જાય. અત્યારે સરે છે છૂટું, આગળ રસકોની નાખી દઈ એટલે જેમ છૂટું સરે એમ સારું પેટને મોકળાય મળે. એટલે ચાલો હવે છે ને આપણે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પછી નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે.